તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જશો તો આજનો વિડીયો આપણે અહીંથી ચાલુ થાય છે. સવારના વાગી ગયા 8, આપણે તૈયાર બે થઈને બેઠા છીએ. તો આપણે આજ છે રવિવાર, તો જવાનું છે કંપનીમાં. હવે તૈયાર છે આજ તો પૂનમ એટલે કોઈ કંઈ સામાન નથી લીધો. જો બધાય બુआ બેઠા છે. જો બા મમ્મી, હા કુકર જો ભાઈ અમે જમવાનો સામાન હારે લઈ જાય. જો કુકર હલો ગરમ છે ને, આપણે જો સામાન બધો ભરી દીધો હોય. જોઈ લો સામાન બધો ભરી નાખો ગાડીમાં. જોઈ લો સામાન. હવે અહીંથી આપણે જવાનું હોય કંપનીમાં. અને આપણું હરજનું કામ આપણે એક જ કામ કરવાનું, આ બહાણીવાળું. તમને ખબર જ હશે, કોમેન્ટમાં કહેજો બહાણીનું મેં શું કીધું, તમને કીધું કે મારું શું કામ છે. આપણે એક જ કામ કરવાનું, બહામું જ હવે જાઓ. આપણે એક જ કામ કરવાનું બહાણીનું, યાની કે તમને કોમેન્ટમાં કહેજો કે શું કરવાનું કામ. તો અહીંયાથી આપણે જઈએ કંપનીમાં, ત્યાં જઈને જ મળ્યું ત્યાં સુધી બાય. તો ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ દુકાને. તો જોઈ લો મમ્મી વાળે છે. જોઈ લો હવે આ લુગડારી આપણે નીચે પાથરવાના છે. હવે ગાડીને આપણે જો ખોલી મૂક્યું હોય, ગાડીમાં સામાન બધો નીચે ઉતારવાનો હોય. જો આ સામાન બધો હવે અહીં નીચે ઉતારવાનો છે. જો આ જે લુગડા પાથરવાના છે, અહીંયા આવશે સામાન, અહીંયા સામાન આવશે. અને આ જોઈ લો આ કંપની છે, આ બધી ગાડી જોઈ લો. અને આ જ આપણી દુકાન. અને આપણે જો કામ કરવાની એ વસ્તુ અહીંયા પડ્યું જોઈ લો. આપણે કામની વસ્તુ અહીંયા છે બરાબર. મેં વાળે છે. હવે સામાન બધો નીચે પાથરેલી પછી જ મળવી. તો ફાઇનલી આપણે બધો સામાન હેઠળ ઉતારી લીધો ગાડીમાંથી. જોઈ લો બધો સામાન નીચે ઉતારી લીધો. જોઈ લો બધો ગોઠવાય બધો સામાન. જોઈ લો બધો સામાન ઉતારી લીધો. પછી ઘણી આઈટમ છે. જોઈ લો સામાન બધો અહીંયા ઉતાર્યો હોય. અને આપણે હવે કરવાનું છે પાણીપુરી બનાવવાની તૈયારી. કે જો ભાઈ આ છે ધાણા આપણા, આ ધાણા છે. આમાં છે ફુદીનો, તમને દેખાડી દો. ફુદીનો, ધાણા, ના છે ડુંગળી. ભાઈ ડુંગળી મોળવાની છે, ફુદીનો મોળવાનો છે, અને એલા ફુદીનો મોળવાનો છે ને ધાણા મોળવાના. પછી બનશે પાણી. પણ એના માટે આપણે લાવ્યા છીએ મિક્સરનો ડબ્બો. મિક્સર ચાઈ ગયો અરે મિક્સર એને અહીંયા મૂકી દઈએ આપણે જગ્યાએ. ગણે પેલા ધાણા મોળ નાખવી, ફુદીનો મોળ નાખવી, ડુંગળી મોળ નાખવી, પછી મળવી. ધાણા ફુદીનો મોળી પછી મળવી. તો ફાઇનલ મિત્ર આપણે છે ને ધાણા અને ફુદીનો મોળ નાખ્યો. જોઈ લો એ ભેગો જ છે. ઉપર ફુદીનો છે અને આ નીચે ધાણા છે. જોઈ લો આ નીચે ધાણા ફુદીનો. હવે આને આપણે જો પાછળના જે મૂળિયા હતા કાઢી નાખ્યા છે. આને આપણે ધોવાનું છે. પણ હજી એક વસ્તુ બાકી છે જે આમાં નાખવાનું છે. આમાં કઈ મરચી નાખો? જીફર મરચી ને કેટલીક લઉં? પાણી બની ગયું હોય. જો પાણી ભાઈ બની ગયું ફાઇનલ. જો પાણી બની ગયું છે. અને એનો આપણે ઓલો જે ચટણી નાખવાની આવે ચટણી બનાવી નાખીએ. અને આ બટાકા એક બાફર બાકી છે એમાં એટલામાં આપણે બની ગઈ છે. જો ભાઈ સીતારામ બની ગઈ. સીતારામ જો બેનને આવ્યા છે અહીંયા. જો એ લેપટોપે લાવ્યા. જો લેપટોપ મગાવ્યું હતું એનું લેપટોપ છે ભાઈ, આપણું નથી. એટલે અમે થોડું કામ કરવાનું એમાં અમારે બેન થોડું ઘણું એટલે આવ્યા છે. જો બેવ બને બેવ. જો અમારે જો મેં તમને સવારમાં જ કીધું હતું કે અમે હારે ને ગમે જઈને હારે રાંધોને લઈ જઈએ. જો અત્યારે આમાં બને છે મગની દાળ બને ભાઈ. જોઈ લો આ અમારો ગેસ છે, આ અમારો મોટો સગડી છે. જોઈ લો. તો હવે આપણે મળવી પાણીપુરી કમ્પ્લીટ બધું કરી ત્યાં સુધી બાય. આપણે જો કોમ્પ્યુટરમાં મતતા હતા, જો લેપટોપમાં મતતા હતા, પછી બેઠા જમવા. પણ મેં જમી લીધું, વિડીયો નથી બનાવ્યો. જો બની જમવા બેઠા છે. આજ બનાવ્યું હતું દાળ, પછી ટમેટાનું શાક હતું, પછી સંભારો હતો, અને આવડું હતું રોટલી. અને શું હા જો તમને બતાવો એ જો એક પ્લેટ એમની પડી છે પપ્પાની બાકી છે. જો ભાઈ આમાં છે મગની દાળ. જો ભાઈ હાલો ખુલ્લું રાખ્યું. હાલો ભાઈ ખુલ્લું રાખ્યું. લો ભાઈ હાલો. જો આ ટમાટાનું, આ મગની દાળ, આ સંભારો અને છાશ. હાલો જેને ખાવું હોય એ કહેતા નહીં, કીધું નહીં. ના જો ભાઈ બેન બનાવે રોટલી. જોઈ લો. અને આ મમ્મી જો પાર્સલ ભરે છે. અને આપણો મિત્રો છે. પપ્પાએ જો સામાન તો લે. જોઈ લો
ને આપણે આ ઘડીક બેવી હાલો તમારે બધાને જમવું હોય તો જો બની જમે અને આ રહ્યું આપણે જો લેપટોપ એચપીનું લેપટોપ હે ભાઈ આ જે લેપटॉप है इसमें हाँ मैं ब्लॉगिंग बनाता हूँ इसमें हाँ हाँ यूट्यूबर अच्छा है हाँ अभी मैंने स्टार्ट किया है मैं डालता हूँ गुजराती में हाँ अभी तो मैंने 1 वीक से ही स्टार्ट किया है अभी 80 हुए इसलिए एक चीज बना तो लोग हाँ तो कुछ करते थे हाँ सही बात है क्योंकि मैं आपको बोलूँगा फिर आपको क्या पता चलेगा क्योंकि मैं गुजराती में बनाता हूँ और आपको समझ में नहीं आएगा हाँ वही है आप हिंदी में बात कीजिए वो मैच करेगा हाँ अरे मैं हिंदी में बनाने वाला हूँ वो बनाने वाला हूँ एक्सपेरिमेंट वाली हाँ वो जो मिस्टर इंडियन हैकर बनाता है ना हाँ वैसे ही मैं बनाने वाला हूँ हाँ खान सर वो तो सभी की हेल्प कर रहे हैं ना बहुत ज्यादा हाँ हॉस्पिटल खोल दिया हाँ तो फिर वो सभी के जो दुखी जन हो उसका हेल्प करते हैं ना वही सिटी स्कैन कराओ पूरा बॉडी 70 रुपये तो फिर मैंने उनका देखा है खान सर का इंस्टा में बहुत वायरल है वो बहुत ही ऐसा है हाँ और जो मिस्टर इंडियन हैकर है ना कोचिंग चलता है ना कोचिंग में बम लगा दिया एवं और जो बिहार है ना बिहार में कुछ भी कर सकता है हाँ वो तो सही बात है बिहार में कुछ भी हो आप बिहार से हो यूपी बिहार से उनका नाम तो मुझे भी नहीं पता है वो जो मिस्टर इंडियन हैकर है ना वो राजस्थान से हाँ वो कभी भी कुछ भी कर लेगा कभी भी वहाँ पर वो गाड़ी पे लाएगा दीपक सिंह એ ભાઈ જે એમને હિન્દીમાં આવડે ભાઈ ગુજરાતી ન આવડે હા ભાઈ આપણા મિત્ર છે એમને ને આપણે ગુજરાતી ઓછું ભાવે હિન્દીમાં આપણે હિન્દીમાં બનાવતા હતા પણ હિન્દીમાં મજા ન આવી આપણે ગુજરાતી જે બાકાજી કે મજા નહીં તો ગુજરાતીમાં હાલે આપણે એટલે હે ને આપણે કેમ કે હિન્દીમાં બોલીએ ને તો થોડુંક લોચો થઈ જાય એટલા માટે સમજો ભાઈ રાત કાઢે હા શું કહું ખોટું નથી કહેતો बोलता है गुजराती वो नहीं समझता हिंदी में नहीं समझता वहाँ पर घूमने लायक क्या है बिहार में बिहार में बहुत कुछ है बहुत कुछ है गाँव कभी यहाँ पर आएंगे तो आएंगे ज़रूर बनारस भी घूम सकते हैं बनारस बनारस वहाँ ये पे क्या बिहार में ही है नगरी है ऐसी बात है अब यहाँ पर आए हो गुजरात में घूमने कहाँ कहाँ गए हो मैं गुजरात में गांधीधाम में घूम चुका हूँ हाँ दमन में घूमा दमन वापी में गया वापी तो वहाँ पर नहीं गए हो जो मेन स्थान है के जय द्वारकाधीश ना रिलेटेड नहीं। तो यहाँ वहाँ भी नहीं गए तो कहीं पे नहीं गए ना यार तो फिर अरे सीधा काम आने से तुझसे पैसा मिलेगा छुट्टी बनाओ यार वो क्या जो वहाँ पर है तो द्वारकाधीश का मंदिर है तो वहाँ पर वो सोमनाथ हाँ जूनागढ़ बोलना चाहिए बोलने पगार नहीं करता है टाइम नहीं से। ये यार तो किसी से मिल नहीं रहा है सब्जी का पैसा नहीं दे रहा है खाने के पैसा नहीं दे ભાઈ रहा કે ફરવા જાવ હે પણ હે ને પૈસા પગાર શેઠિયો પૈસા ન આપતો है 2 મહિને આપે પગાર એમાં શું કરો 2 મહિને જ પગાર આપે ભાઈ એટલા માટે પાછું એમને આયા મેનેજમેન્ટ નો થાય કામ 8 કલાક की ड्यूटी हो ना आपको 8 कलाक की કે 12 कलाक की ड्यूटी આ સબ્જી એની છે कितनी कलाक की होती है 8 कलाक की या 12 कलाक की જો 12 કલાક ની તેમને નોકરી હોય એટલે એમનો ટાઈમ ઓછો મળે 12 કલાક કામ કરે પછી થાકી જાય જો हाँ सब्जी जीतू नहीं आते ये जीतू भाई का सामान है यस जीतू का सामान है एक ही आदमी का सामान है देखो એટલે હું ચા હિન્દી બોલવા માંડ્યો આ એક જ જણાનો સામાન છે જીતુભાઈનો હિન્દી છે ભાઈનો જો બને ઊભા થઈ ગયા જમી બમીન કમ્પ્લીટ થઈ ગયા જો તો મારામાં કાળું દેખાવા માંડ્યું ફોનમાં જીમ આમ થઈ ગયું હા ઘડીક મચ્છું પાછા લેપટોપમાં હા ભાઈ अधिक હા बिल्कुल ये डेढ़ मिनट હવે ભાઈ જો હું ત્યાં ગઈ એકવા બેવાનો પપ્પાની જમી લેતા આવું છું આપણે ઘડીક તો એકસો ને તો પછી जीतू बना से दाल ना હા जीतू बना से दाल सब्जी શું કહો તમે ये सब्जी जो पकाने क्या હવે ગુજરાતીમાં બોલો આપણે ગુજરાતીમાં દાલે બાકા જીકી આપણે ગુજરાતીમાં દાલે हिंदी જો ભાઈ પાછું બની ચાલુ કર્યું લેપટોપ જો લેપટોપ ચાલુ કર્યું બ્લૂટૂથ લઈને पैसा पड़ी ना હવે ચાલુ કર્યું આમાં અવાજ આવે આમાં અવાજ ન આવે ને સ્પીકર બનાડા ભલે
હા તો વિડીયો જો રાખો થોડી વાર પછી મળી ત્યાં સુધી બાય ફાઇનલી મિત્રો આપણી પાણીપુરી બની જાય છે જોઈ લો આ પાણીપુરી આપણી આ પેકેટ લીધું છે પપ્પાને અહીંયા બેઠા જોઈ લો અને સાંજ પડી જાય છે આજના સાડા જેવું છે 6:30 જેવું થઈ ગયું છે જો ભાઈ અહીંયા અમારે જો બની અહીંયા બેઠા જ બની મારો આવી ગયો છે હા તો આજનો વિડીયો આ લગી તે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક્સ ફોર વોચિંગ